સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાળી રાત્રે સૂતા હતા અને ત્યારબાદ સવારે ઉઠ્યા જ નહીં. ચારેય સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે. ચારેય મૃતકો રાત્રે રસ તથા પૂરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે પછી ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે. પોલીસે કારણ જાણવા માટે હવે FSLની પણ મદદ લીધી છે. રાજહંસ રેસિડેન્સી ઈ બ્લોકમાં 504 નંબરમાં ચાર વ્યક્તિના ડેથ થયા છે, જે પૈકી 3 સગી બહેનો હતી, 50-60 વર્ષની ઉંમરના હતા, અને એક એમના બનેવી એ પણ લગભગ 60 વર્ષની ઉંમરના હતા, અને એ લોકોનું ડેથ થયું છે. તો હું તો એક્સરસાઇઝ માટે બાગમાં ગયેલો હતો, એટલે 9 વાગે ગેટમાં એન્ટ્રી કરી તો 108 મેં જોઈ, એટલે તરત હું દોડ્યો કે અમારા બ્લોકમાં કંઈક થયું છે. એટલે પછી ઉપર તપાસ કરી હતી, 108 આવેલી હતી, એમને ચેક કર્યું કે ભાઈ આ લોકો ડેથ થઈ ગયેલા છે આ ચારનું. આજ રોજ સવારના 9 વાગ્યાના આસપાસ જંગીપુરામાં ખાતે આવેલ રાજહંસ રેસિડેન્સીમાં 4 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એમના પરિવારના જણાવ્યા અનુસાર પરિવારનો જે પુત્ર છે તે સવારે 9 વાગ્યાના આસપાસ ચા પાણી નાસ્તા માટે આપવા જતા એમનો બીજો ફ્લેટ રાજહંસ રેસિડેન્સીમાં જ છે. એટલે જે ફ્લેટમાં એના મધર અને એક માસા અને 2 માસી રહેતા હતા, તે ફ્લેટમાં ચા પાણી નાસ્તા માટે પૂછવા જતા અંદરથી બારણું ન ખોલતા એમણે બીજી ચાવીથી બારણું ખોલતા એમને અસ્તવ્યસ્ત બોડી પડી હતી મૃત હાલતમાં, તે મળી આવ્યું. ત્યારબાદ તેમણે પરિવારના જે પુત્ર હતો તેમણે 108માં જાણ કરી. 108 વાળા આવતા એમને મૃત જાહેર કર્યા. ત્યારબાદ એ પુત્રએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી, અને હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને FSLની ટીમ તપાસ કરી રહી છે કે કયા કારણથી આ મૃત્યુ થયા છે. હાલમાં કોઈ કારણ કહી શકાય એવું નથી, કારણ કે FSLની ટીમ તપાસ કરી રહી છે અને શક્યતાઓ પણ ઘણી છે. ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે છે, અલગ કારણ પણ હોઈ શકે છે, પરંતુ FSLની ટીમ કોઈક ડિસિઝન લઈ તપાસ કરી. એક ફ્લેટમાં 4 જણા લોકો આ બાબતે સ્થળ પર આવીને ચકાસણી કરતા 4 જણા ડેથ થયેલી મળી આવેલી છે. તે મરણ જણા છે, એમાં એક જે જસુબેન છે એ પોતે ઘર માલિક છે, અને બાકી જે 3 જણા છે એમાં 2 એમની બહેનો છે અને એક એમના બનેવી છે. 3 જણની ડેડ બોડી મળી આવેલી છે. પ્રાઇમરી વિગત જો તેમાં એ લોકો એમના જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું, એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા, અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા. બધા સાથે જમ્યા પછી રાત્રે ઉપર આવીને સૂઈ ગયેલા હતા. સવારે ના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે. FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે. અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે, એટલે સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે વોમિટિંગ થયેલું છે, એટલે કોઈ ઝેરી પદાર્થ ગયેલો છે કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું છે એ બાબતની શક્યતા ચકાસે. અમરેલીના સુરગપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે તેની જિંદગી સાથે